વાયરલ વિડીયોમાં દેખાતા તમામ યુવકો સગીર વયના હોવાનું જણાવ્યું, જ્યારે જરૂર પડશે ત્યારે તંત્રને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવશે। વિડીયોમાં દેખાતા ત્રણેય સગીરના નામ જાહેર નહીં કરવામાં આવે। સસ્પેન્ડ પૂજારી તરીકે વિજય ત્રિવેદીનું નામ જે છે તે હાલ તો ચર્ચામાં જોવા મળી રહ્યું છે। વિજય ત્રિવેદી ફોટોગ્રાફર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો કે જે કોઈ પણ આ ત્રણ છોકરા જે દેખાય છે એ લોકોના નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ એ મારે આપવાની મારી ફરજ આવે છે। એ હું તમને જ્યારે પણ જોશે ત્યારે હું ગમે તેમ કરીને આપી દઈશ। મંદિરના મહંત તરીકે, પૂજારી તરીકે જે કોઈ મળતા ત્યારે કેમ નહોતા, હાજર નહોતા કે શું હતું? અને મારે એ પણ શોધખોળ ચાલુ છે કે ભાઈ આ વિજયભાઈ ત્રિવેદી છે તો એ કેના અંડરમાં એ ત્યાં પૂજારી તરીકે રહ્યા અને કેને કેને આમાં ભાવ ભજવેલો છે એ બધું હું આ ટેલિકાસ્ટમાં બધું કહેવા માંગીશ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગિરનારના અંબાજી મંદિરમાં દારૂ અને માંસ પાર્ટીનો ચોંકાવનારો મામલો કે જ્યાં જાગૃત નાગરિક મહેપાલસિંહ બસિયાએ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। વાયરલ વિડીયોમાં દેખાતા તમામ યુવકો સગીર વયના હોવાનું જણાવ્યું, જ્યારે જરૂર પડશે ત્યારે તંત્રને સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવશે। વિડીયોમાં દેખાતા ત્રણેય સગીરના નામ જાહેર નહીં કરવામાં આવે। સસ્પેન્ડ પૂજારી તરીકે વિજય ત્રિવેદીનું નામ જે છે તે હાલ તો ચર્ચામાં જોવા મળી રહ્યું છે। વિજય ત્રિવેદી ફોટોગ્રાફર હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। તે શા માટે પૂજારી તરીકે પગાર લેતો હતો તે અંગે પણ એક સવાલ ઊભા થતા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોના દાવા મુજબ તે ક્યારેય મંદિરમાં પૂજારી તરીકે જોવા નથી મળ્યો। અન્ય વ્યક્તિને પૂજારી તરીકે રાખવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે મહેપાલસિંહ બસિયા જે છે તેમનો આ સૌથી મોટો ખુલાસો કહો કે ધડાકો કહો, જે કંઈ પણ કહો, કારણ કે જે પૂજારીની વાત કરવામાં આવી રહી છે તે પોતે ફોટોગ્રાફર હોવાનો દાવો કરતો હતો, પરંતુ એવી પણ વાત સામે આવી કે મંદિરની અંદર ક્યારેય પણ એ પૂજારી આવ્યો જ નથી, એની જગ્યાએ કોઈ બીજાને મોકલી દેતો હતો। તો પછી પૂજારીના નામે પૈસા કોણ લઈ જતો હતું તે પણ એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે, કારણ કે હાલ તો જે પૂજારી છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સસ્પેન્ડ કર્યા બાદ હવે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જે ત્રણ યુવકો છે તેમની માહિતી પણ તંત્રને આપવામાં આવશે, પરંતુ એમના નામ ક્યાંય જાહેર નહીં કરવામાં આવે તેવી પણ વાત હાલ સામે આવી રહી છે। જ્યારે આખી ઘટનાની જાણ થતા જાગૃત નાગરિક મહેપાલસિંહ બસિયા જે છે તે ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ એમને નિવેદન આપતા શું કહ્યું હતું પહેલા એ પણ સાંભળીએ। જુનાગઢમાં આ જે બનાવ બન્યો અંબાજી મંદિરનો, એ એક નંબરનું ખરાબ વસ્તુ થઈ છે। સવારે મેં સાંભળ્યું એટલે મને જરાક પણ ગમ્યું નથી, કેમ કે હું હિન્દુ સંમેલનમાં, હિન્દુ જાગૃતમાં જોડાયેલ છું, હિન્દુ જાગૃતિ એકતામાં, એટલા માટે મને આ ગમ્યું નથી। અને હું એક જ વસ્તુ કહેવા માગું છું મીડિયાના મારફતે કે જે કોઈ પણ આ ત્રણ છોકરા જે દેખાય છે એ લોકોના નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ એ મારે આપવાની મારી ફરજ આવે છે। એ હું તમને જ્યારે પણ જોશે ત્યારે હું ગમે તેમ કરીને આપી દઈશ। તંત્ર શું કહેવા માંગુ છો? તંત્રને હું એટલું કહેવા માંગુ છું કે તંત્રમાં જે કોઈ પણ આ મંદિરના મહંત તરીકે, પૂજારી તરીકે જે કોઈ મળતા ત્યારે કેમ નહોતા, હાજર નહોતા કે શું હતું? પહેલાં તો એ તપાસ કરો। અને જે સમયનો વિડીયો છે તો એ વિડીયો કેણે ઉતારેલો છે એનું પણ નામ હું જાહેર કરીશ, એ પણ હું પકડવા માંગુ છું, એને પણ હું આમાં તમારા મીડિયા મારફતે હું બતાવીશ। અને બીજા નંબરમાં કે આમાં જે 11 નામ છે એમાં વિજયભાઈ ત્રિવેદી જે છે એનું નામ ક્યાંથી આવ્યું એ હું પહેલાં તો વિચારું છું। પૂજારી તરીકે વિજયભાઈ ત્રિવેદી ક્યાંથી આવ્યા? અને મારે એ પણ શોધખોળ ચાલુ છે કે ભાઈ આ વિજયભાઈ ત્રિવેદી છે તો એ કેના અંડરમાં એ ત્યાં પૂજારી તરીકે રહ્યા, એ તપાસ કરી અને હું તમને એ પણ જણાવવા માંગીશ। હું હજી એક વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ વિજયભાઈ ત્રિવેદી જે છે એ મીડિયામાં પ્રેસ રિપોર્ટર તરીકે છે, તો આમ ક્યારે આ પૂજારી તરીકે આવી ગયા? આની શોધખોળ હું કરવા માંગુ છું અને એમાં જાણવા માંગુ છું કે ભાઈ આ મંદિરના કોણ કોણ એની અંદરમાં છે અને કેને કેને આમાં ભાવ ભજવેલો છે એ બધું હું આ ટેલિકાસ્ટમાં બધું કહેવા માંગીશ। અને આના પછીના મીડિયામાં હું એવું પણ કહીશ, આના પછીના જ્યારે તમે મારી પાસે આવશો ત્યારે હું નામ સહિત બધાનું જાણી અને તમને હું એક લેટર પેડમાં જ આપી દઈશ કે ભાઈ આમાં ખરેખર હકીકત શું છે, હું બધું તપાસ કરીશ। ખાસ કરીને
છે કે જે વિજય ત્રિવેદી છે એ હા. કોઈને પૈસા આપીને પૂજારી તરીકે નામ હોઈ શકે 110%. કેમ કે મારી વાત સાંભળો કે ત્યાં મારી વાત સાંભળો કે ગૌસ્વામી પરિવાર છે એ બાપુના કુટુંબના છે, પણ આ ચૌહાણ પરિવાર છે એ ક્યાંથી આવ્યું, પછી આ ત્રિવેદી પરિવાર છે એ ક્યાંથી આવ્યું? તો આમાં તમે કયો છો એમ જાણવા જેવું છે કે ભાઈ આમાં બાપુને અંદર અને સરકારને અંધારામાં રાખીને કાંઈ પણ આ કામ થયું છે કે પગાર લઈ અને આ કઈ રીતે 15,000 રૂપિયા પગાર આપતા હોય? આમાં લખેલું છે કે ભાઈ 14-15,000 પગાર હતો પૂજારી લોકોનો. તો પૂજારી લોકોનો 15,000 પગાર હોય એમાંથી હું આ લોકો જે મંદિરમાં જે કરે છે આ અત્યારે જે સેવા, એ લોકોનો અડધો પગાર હતો, અડધો પૈસા એ લઈ લેતા. ને વિજયભાઈ ત્રિવેદીને તો મેં આટલા સમયમાં ક્યારેય જોયા નથી. તો આ કઈ રીતે એની પાસે આ પૂજારી તરીકે પગાર લેતા સરકારને અંધારામાં રાખી? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.